અને આ વ્લોગ ઘણા દિવસો તો નહીં જો કે ઘણા મહિનાઓ પછી વ્લોગ ચાલુ થઈ રહ્યો છે. નિશાનભાઈ આવી ગયા. ભાઈ શું કે નિશાનભાઈ, આજે મારા કાકા જો આવી ગયા. અત્યારે તો ઠંડી બંડી લાગી ગઈ. આ લઈને આવ્યા છીએ અમે ફિરકો. બાકી હમણાં આજ ચગાવીએ પછી ખાઈ કેવો છે આ ફિરકા. મોરો આવા દેજે મોરો ભાઈ. હેલો દોસ્તો, શુભ સવાર. મારું કાઠિયાવાડ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ વ્લોગ ઘણા દિવસો તો નહીં જો કે ઘણા મહિનાઓ પછી વ્લોગ ચાલુ થઈ રહ્યો છે. કારણ કે વ્લોગ ચાલુ માનો ને કે વ્લોગ બનાવવાની ઈચ્છા તો ઘણી હતી, બટ ઘણા ટાઈમ શેડ્યુલ ને ઘણું લોકેશન એવું મળવું જોઈએ ને અમુક વ્લોગ ઉપર કામ બી એવું કરવું પડે કે આમ તમને મજા આવી જોઈએ, તમારી સમક્ષ રજૂ કરવાનો છે મારો વ્લોગ. એટલે પણ એવું લોકેશન નહોતું મળતું અને એવો ટાઈમ બી મળતો નહોતો કે એ વ્લોગ બનાવીએ. અને મેં વ્લોગ બનાવેલો બી હતો એક, પણ એમાં એવું હતું કે આપણે કહીએ ને મોરલ ડાઉન થઈ જાય આપણે અમુક માણસોને જોઈને, એક શરમ જેવી બાબત આવે, આપણે શરમ થઈ જાય, શરમ લાગે સીધી. બટ એવું જ કંઈક થયું હતું, કારણ કે મેં બ્લોગ બનાવેલો હતો અને અમુક માણસો ભેગો હું જઈ ગયો તો સમજાણો નવા વર્ષનો બ્લોગ બનાવેલો હતો મેં. બટ એમાં એવું થયું કે એ લોકો જોડે મેં બ્લોગ બનાવેલો, મેં એ લોકોને કીધું કે હું બ્લોગ બનાવું છું. અમે એમાં એવું બધું ચા પીવા ઉભા રહ્યા હતા એક હોટલે, અને એ લોકોને મેં પહેલાં જ કહી દીધું હતું કે ભાઈ હું બ્લોગ બનાવીશ, તમને શરમ આવતી હોય તો સાઈડમાં વયા જાજો. વડીલ લોકો તો બી ન ગયા, અને એટલે મેં બ્લોગ બનાવ્યો તો એ લોકો શરમ જ આવી એવી, અને એ કાંઈ બોલે નહીં, નીચું મોઢું નાખી દે ને આમ કરે ને તેમ કરે, એટલે આપણને વધારે શરમ આવી. બિકોઝ મને તો પબ્લિકમાં શરમ નથી આવતી, ઘણી ઓછી આવે શરમ, એટલી બધી મને નથી શરમ આવતી, કેમ કે હું બ્લોગ બનાવું છું ડેઈલી, એટલે મને ખબર છે કેવી રીતના બ્લોગ બનાવું, શું કરવું, પબ્લિક સામે કેમ બોલવું, શું કરવું. કેમ કે તમારી સમક્ષ બી રજૂ થઈ રહ્યો છે બ્લોગ મારો, એટલે મને એટલીસ્ટ ખબર તો છે જ બધી. બટ કોઈ દિક્કત નહીં, કોઈ બાત નહીં આ બ્લોગ ડાલે ગયા પૂર એ આજ કા બ્લોગ હે. કારણ કે એવા માણસો જોડે ખબર પડી ગઈ કે આપણે બ્લોગ નહીં બનાવવાનો અને નાખવાનો બી નહીં બ્લોગ. બાકી બ્લોગ બહુ જ જોરદાર બનાવવાનો હતો અને બનાવેલો બી હતો, બટ અમુક સંજોગો એવા હતા કે એમાં એ લોકોનું એવું શરમજનક જેવું કામકાજ હતું, એટલે આપણે ડિલીટ કરી નાખેલો બ્લોગ. અને આજનો બ્લોગ બહુ સ્પેશિયલ છે, કારણ કે આજ મારો ફેવરિટ તહેવાર છે, એટલે આજ બ્લોગ બનાવી રહ્યો છું. અને શેનો તહેવાર છે એ બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, એટલે જોવા મળશે. આજ તો ઘણું એન્જોયમેન્ટ બી છે અને ઘણું તમને દેખાડીશ વ્લોગમાં, અને ઘણા લોકેશન ઉપર બી જવાનું છે. જો થાય તો તમારી સમક્ષ વ્લોગ રજૂ થઈ રહ્યો છે, અને વ્લોગના એન્ડ સુધી રહેજો એટલે જોવા મળશે જ. અને બાકી કોમેન્ટ કરજો તમારી તબિયત પાણી કેમ છે, અને કેમ કે ઘણા દિવસો પછી વ્લોગ ચાલુ કર્યો છે, અને સારી હોય તો યસ કરજો, ન હોય તો નો કરજો. બાકી મળીએ આપણે આજ કયો તહેવાર છે એની ઉજવણીમાં. ફાઇનલી દોસ્તો જોર્ડન બોર્ડન પહેરીને નવા કપડા પહેરીને પહોંચી ગયા ક્યાં મેળી ઉપર કેમ કે આજે આપણો સ્પેશિયલ તહેવાર છે. અમારા નિશાનભાઈ આવી ગયા. આવો ભાઈ. શું કે નિશાનભાઈ, આજે કેટલી પતંગ ચગાવી નાખી અત્યાર સુધીમાં? 10 પતંગ ચગાવી નાખી નિશાનભાઈ. હજી તો અમારે વારો લેવાનો, આપણો વારો લઈએ આપણે. જો અમારા એક ભાઈ ચગાવે પતંગ, ચગાવી દીધી. જો ક્યાં જોઈ આવો કેટલા પેચ કાપે છે. ભાઈ આપણે શરૂઆત કરીએ બ્લોગ શું પતંગ ચગાવવાની. બાકી આવા કપડાં પહેરાય જો આજે. બાકી હમણાં આકાશનો નજારો જોઈએ. આજ તો એવું કાંઈ છે નહીં જો ખાસ પતંગનું. બાકી હમણાં ઉડાડીએ પતંગ, સિનેમેટિક ચેક કરાવીએ, અમારા નિશાનભાઈની પતંગ ચગાવી એ ચેક કરાવીએ તમને. બાકી હમણાં દોસ્તારો આવવાના છે, અને અમારે એક દોસ્તારના ઘરે જ આવવાનું છે, ત્યાં મળીએ. બાકી અત્યારે તો સિનેમેટિક હમણાં ચેક કરાવું તમને. આ ભાઈ જો અમારા પતંગ ચગાવે, કેટલાની પતંગ આપે જો. અમારા ભાઈ પતંગ ચગાવી રહ્યા. અરે વાહ ભાઈ વાહ. દોસ્તો પહેલી પતંગ ચગાવવા જઈ રહ્યા. અમારા ભાઈ જો આ ફિરકી પકડે છે, ને અમારા નિશાનભાઈ અમારું સિનેમેટિક કરાવશે ચેક. અમારા કાકા જો આવી ગયા. અત્યારે જો ઠંડી બંડી લાગી ગઈ, ઉતારી નાખ્યો જેકેટ. હવે અમે પતંગ ચગાવી. જો આ મસ્ત પતંગ છે, હવે જોઈ કેટલાની કપાઈ છે. રીલ ને વ્લોગ YouTube માં જાય. હા આવી જ જાય ને કાલ. આ ભાઈ મોટા બ્લોગર છે, અને સબસ્ક્રાઇબ હોતે બોલે. क्या बोला तूने? આ ભાઈ મોટા
इंडस्ट्री के लोगों से पूरी पिक्चर बची है अभी प्रोमो અરે જા જા ઢીલ જા રે રે બે પતંગો આવી હતી વિડિયો લીધો આપણું અરે तौबा 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 थारा मूड खराब कर दिया ફાઇનલી દોસ્તો અમારે એક નવો દોસ્ત આવી ગયો જો હા દોસ્ત હાય કર દે હાય गजब बेइज्जती है બસ ઓય હાય કર દે ચોકલેટ ના દે જો ચાલુ જ છે ચોકલેટ આમ કહેતો ચોકલેટ કેટલી ખાય હા જો ચોકલેટ પતંગ ઉડાડવાની ને અમાર ફાઇનલી જો અમારો દોસ્ત આવી ગયો દોસ્ત હાય તો કર દે હાય દોસ્તો હાય એવલો નિશાન કરે જો હા અમારો तौबा 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 थारा मूड खराब कर दिया હા અમારો જો હોમ થિયેટર લાગી રહ્યું અહીંયા અમે ગીત વગાડી હોય બધાને જેમ પતંગો ચગાવ્યો અમારી તો પતંગ વહી ગઈ ઘણી પતંગો કપાઈ ગઈ બાકી હવે અમારો ફિરકો કાઢીએ જો અમારી પાસે ફિરકો અમે લઈને આવ્યા નવો આપણો ફિરકો હે ભાઈ જો આ લઈને આવ્યા છીએ અમે ફિરકો બાકી હમણાં આજ ચગાવીએ પછી ખાઈ કેવો છે આ ફિરકાના બાકી આટલી બધી પતંગ ડગલા જો ચગાવીએ હમણાં કઈ પતંગ ચગી છે અમારા હાથથી પેચ કાપીએ કાલ તો અમે ફાઇનલ જીતા હતા એટલે એનો વિડીયો હમણાં નાખીશ તમને અમારે કાઇટ કોમ્પિટિશન હતી એમાં આપણે ફાઇનલ જીતેલા એ વિડીયો તમને આના પછી દેખાડીશ એમાં શોર્ટ્સ વિડીયો છે આખો આખો એ તમે જોજો આમાં હા હા થઈ જાય ફાઇનલી દોસ્તો અમારી પતંગ જગી ગઈ છે હવે જોયા પેચ કેવા કાપે અમારો દોરો પછી ખબર પડે मोरे मोरो आवा देजे मोरो भाई મોરો મોરો મોરે મોરો અરે કાપે कपे મારા વાલા તેજન એક મોકલાઈ લ્યો પતંગ પકડી લઈએ ભાઈ અરે ભાઈ લેવા દે ને યાર साला ये दुख का खत्म नहीं होता बे આવું જો થાયા રાખે યાર પતંગ જગાવવા કોઈ જગાવવા નથી દેતું યાર પતંગ કેવું થાય જોયું ને મારા કાઈ વાલા? વાંધો ને ભાઈ ખવરિયા વચમાં તો આવ્યા જ રાખે ઈ વાતે હાથી બાકી મોરે મોરો આવી જ જવાનું એમ હવે પતંગ જો ક્યાંય છે ચગાવી દીધી હે. હવે જો નીચે ઓલો ચાંદો હે ને વારો લઈએ ये दिल की पतंग को काटे हाय तुझी से कटके गिरे तेरी छत पे आके हाय मेरी जान चली जाए है तू जो मुड़ के देखे हाय तुझी से कटके गिरे तेरी छत पे आके अपन जब मैदान में आता है ना दोस्तों तब सब खाली हो जाता है क्या करें अब मोरे मोरा आता ही नहीं हमारे से हाँ अबू आएंगे इसलिए तो ऐसा हो गया देखो ये बड़ी अच्छी बात कही आप यहाँ पर हो गया અમારો વિડીયો શૂટ કોણ કરી રહ્યો તમને દેખાડો દોસ્તો અમારા અંકિત કુમારો અને અમારા નિશાનભાઈ છોટે અમારા ફિરકો પકડીને ઊભા છે તમારી પતંગ જો ક્યાંય નહીં ક્યાંય વહી ગઈ જો હું મેદાનમાં આવ્યો તો કોઈ પતંગ જ નથી ચગાવતા લ્યો બધા ભાગી ગયા ક્યાં બોલતે નિશાન हाँ ये नहीं बोलो डायलॉग कौन आ रहे जो कुछ करना था कर लो अब्बू आ रहे हाँ would like to take notes झुकेगा नहीं साला झुकेगा नहीं साला
તમે તમારા હોય એટલા ને લેતા આવજો. લેતા જાઓ. ભલે આ શું છે કે મનમાં નો રહે, નો રહી મનની જાય. મનમાં નો રહે. હા. બાકી આજ મોરે મોરો દેવાનો એ વાત સાચી જ છે ભાઈ. આજ તો દીપેનભાઈ લીવોટા પાડવાના કાયદેસર. ઉભા રોડે ઊભી બજાર હાલો 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 હાલો. કાપાય તો જ આ હો, બાકી બાવળિયામાં ઘા. પણ વાકો વરીને કાપે. છેલ્લે અંતે તમે દીપેનભાઈ વાકા વરીને કાપે છો પતંગો. હા હા હા. શું તમારી કાપવાની રીત છે ભાઈ? ઈ તો રીત છે ભાઈ, એટલે તો ફાઇનલ જીતીને આવ્યા ભાઈ. હા ભાઈ ફાઇનલી દોસ્તો સાંજની પતંગ ચગાવવા આવી ગયા છે, મસ્ત ફ્રેશ થઈને કપડાં પહેરીને. અમારા નૈતિકભાઈ જો ફિરકો પૂરો કરી નાખ્યો 2000 વાર. અમારી પતંગ જો એકની જગ્યા આકાશમાં કોઈ નહીં. બધાનું સાફ કરી નાખ્યું તમારા ભાઈ. આજ એક પતંગ છેલ્લી જગાવી, 4 ઉડતી હતી, 4 મોરા દઈ દીધા. હવે અમારી પતંગ બચી છે. હવે અમારી પતંગનું શું થાય કોઈને ખબર નહીં. ચગાવી જો. બાકી આ વ્લોગ તમને કેવો લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો. યા લાઈક થ્રુ તમને જે રિસ્પોન્સ સારો લાગે એ કહેજો. અને નવો વ્લોગ લઈને આવી ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ.